માનવંતા મહાનુભાવો આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે કરતલ ધ્વનિથી એમનું અભિવાદન કરીએ. તપોવનની દીકરીઓ આપણી ભારતીય પરંપરા મુજબ કુમકુમ અક્ષરથી મહાનુભાવોનું સ્વાગત પૂજન કરી રહી છે. આદરણીય શ્રી નરોત્તમભાઈ કલાણ સાહેબ, ધારાસભ્ય શ્રી મોડુભાઈ બેરા સાહેબ, શ્રી વી.એસ. ગઢવી સાહેબ, આજનું આ ઉદ્ઘાટન સત્ર મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રજ્વલનથી આપણે શરૂ કરી રહ્યા છીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિર વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો ભવતુ મે પાપ દીપજ્યોતિ. या देवी सर्वभूतेषु कलारूप संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. कलातीर्थ ट्रस्ट आयोजित कलातीर्थ संस्कृति संशोधन संस्थान अंतर्गत कला संस्कृति संशोधन सज्जताना ત્રિદિવસીય આ કાર્ય શિબિરનું ઉદ્ઘાટન સત્રમાં મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો અને મંચની સામે બિરાજમાન આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરાત્પર પરબ્રહ્મને પરમ વંદન કરું છું. કલાતીર્થ ટ્રસ્ટ વતી હું પ્રાધ્યાપક અશ્વિન અડદાને આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વને વંદન કરું છું. આપણી ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રજ્વલન પછી બાળકોને વિનંતી કરીએ કે ઈશ્વરને આવાહિત કરે અને પ્રાર્થનામાં આપણે મનોમન આપણા સુર પુરાવીને ધન્ય થઈએ. Yeah.
સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. દીકરીઓએ આ સરસ ભાવના વ્યક્ત કરી. વિનંતી કરીશ કલાતીર્થ ટ્રસ્ટ સુરતના રમણીકભાઈ ચાપડિયા, જે આ સમગ્ર કાર્ય શિબિરના સ્વપ્નદ્રષ્ટા છે, નિસર્ગભાઈ જેવા એને સંયોજક તરીકે પ્રાપ્ત થયા છે, અને આ ત્રિદિવસીય યજ્ઞમાં આપણે સૌ આપણું આહુત પ્રસ્તુત કરવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે રમણીકભાઈને વિનંતી કરું મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરે અને આ સત્રની થોડી ભૂમિકા પણ આપણને પ્રસ્તુત કરે. શ્રી રમણીક ચાપડિયા. નમસ્કાર. કલાતીર્થ ટ્રસ્ટ આયોજિત કલા સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરમાં આપ સૌનું સ્વાગત છે. આજના સમારંભના અધ્યક્ષ પરમ આદરણીય અને ડાયનેમિક પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના સતત જાગૃત રહીને લોકસેવાને સમર્પિત રહીને કામ કરનારા પરમ આદરણીય મૂળભાઈ, પૂજ્ય દાદા તો એ લોક સંસ્કૃતિનો વડલો છે. એના આશીર્વાદ વર્ષોથી લગભગ એક દશકો એવો અમારા બંને વચ્ચે પસાર થયો છે કે પુસ્તક ન ગયું હોય અને આશીર્વાદ તરત ન મળ્યા હોય. એવા પરમ આદરણીય ઇતિહાસવિદ અને પુરાતત્વવિદ સમગ્ર ગુજરાત જેના માટે ગૌરવ લઈ શકે એવા નરોત્તમ પલાણ સાહેબ, વર્ષો સુધી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે કાર્યરત રહીને છેલ્લે માહિતી ખાતાના નિયામક તરીકે એમની સરકારી કામગીરી પૂર્ણ કરીને અત્યારે પણ સતત પ્રવૃત્ત રહીને અદાણી ફાઉન્ડેશનમાં CSRના હેડ બનીને હજી પણ લોકસેવાના અનેક કાર્યો જે કરતા રહ્યા છે અને સતત લોક સંસ્કૃતિ અને કલાની ચિંતા કરતા રહ્યા છે. અને મારા કલાતીર્થ ટ્રસ્ટના જેવો પરામર્શક છે. મારા ખૂબ જ આદરણીય અને પરમ એટલા માટે હું કહી શકીશ કે દરેક પુસ્તકનો સંવાદ લગભગ 15-20 મિનિટ સુધી અમારે બંને વચ્ચે ચાલે, અને જે ખોખારો ખાઈને બરડો ઠપકારે એને હું કેમ ભૂલી શકું એવા પરમ આદરણીય ગઢવી છે. લગભગ 15 વર્ષથી હું ને ભીમસિંહભાઈ સાથે જોડાયેલા છે. આ સંસ્થામાં આવવું મને વધારે એટલા માટે ગમે કે ભાણવડનું નામ પડે ને એટલે એમ થઈ જાય કે કાલે જતો રહો. કારણ કે જે પરિસરની ભૂમિકા પહેલેથી કે અત્યાર સુધી માત્ર ને માત્ર સમાજ પરિવર્તન, સમાજને સાચું શિક્ષણ કેવી રીતે આપી શકાય, બાળકને પગભર કરીને સમાજની વચ્ચે સાચો નાગરિક ઘડવાઈને કેમ મૂકી શકાય, એની સતત ખેવના ચિંતા કરી છે એવા પરમ આદરણીય મિત્ર ભીમસિંહભાઈ, આહિર સમાજના અગ્રણી આગેવાનો, લોક સાહિત્યમાં જેનું ખૂબ મોટું નામ છે, ગરવા ગુજરાતી તરીકે અને ખૂબ આપણે આગળ આપી શકીએ અને સતત જાગતા, આજે જગાડવા પડે પણ એવા નહીં, સતત જાગતા અને સાચી લોક સંસ્કૃતિને સમાજ સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એવા સુપ્રસિદ્ધ લોકગાયક અને લોક સાહિત્યકાર માલદેવભાઈ આહિર, મારા સંશોધન ક્ષેત્રના તજજ્ઞો મારી સાથે છે એવા પરમ મિત્રો, અને આપ સૌ સારસ્વત મિત્રો. મિત્રો, તમને કદાચ એવું લાગે કે આ બધું કરવાની જરૂર શું, શા માટે આ બધું કરવું જોઈએ? કરવું એટલા માટે જોઈશે કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદા આપણી અજોડ સંસ્કૃતિ છે. જો વિશ્વ આપણી ભારતીય કલા માટે ગૌરવ લઈ શકતી હોય અથવા તો પશ્ચિમની કલાને પણ મોટી કરવામાં ભારતીય સંસ્કૃતિનો ફાળો હોય તો આ સંસ્કૃતિનું સંવર્ધન અને જતન કરવું એક નાગરિક તરીકે આપણી બધાની ફરજ છે. મેં બાપાને આજે આદરપૂર્વક કીધું કે બાપા, તમે અમારા માટે વંદનીય છો, આદરણીય છો, પણ અમારે બીજો નરોત્તમ પલાણ પણ ઊભો કરવો છે, કારણ કે એની સમાજને જરૂર છે. તમારા તો આશીર્વાદ અમારી સાથે જ છે, પણ
તમે એવી ચેતના અમારામાં પણ ઉમેરતા જાઓ કે એક પેઢી પાછી નરોમાં ઉત્તમ હોય એવી બની જાય અને આ ક્ષેત્રમાં કામ કરતી થાય. છેલ્લા 3 વર્ષથી જે આ પ્રકલ્પો આપણે હાથ ધર્યા એના સુખદ પરિણામો આપણને મળ્યા. મને કહેતા એટલા માટે આનંદ થાય કે દક્ષા અમારી અહીં વચ્ચે બેઠી છે અને એ જો આપણા પુસ્તકોમાંથી પોતાનો શોધપત્ર તૈયાર કરીને પીએચડી થાય અને પીએચડી થયા પછી આજે સરકારી કોલેજમાં અધ્યાપક બની જાય, આ કેવડું મોટું પુણ્ય આપણા માટે છે. અને છેલ્લા 3 વર્ષમાં મુળુભાઈ મારે કહેવું જોઈએ કે અનેક દીકરા દીકરીઓ આજે આપણા પુસ્તકોનો સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરતા થયા છે. પોતાના પીએચડીના અભ્યાસમાં શોધ નિબંધમાં સરસ રીતે એનું પ્રેઝન્ટેશન કરતા થયા છે અને અધ્યાપકો બની અને પોતાના પરિવાર સાથે આત્મગૌરવ અને સન્માન સાથે જીવતા થયા છે. છેલ્લા 3 વર્ષમાં ગૌરવવંતા પરિણામો આપણને મળ્યા. અમેરિકા ખાતેની વોશિંગ્ટન ખાતેની કોંગ્રેસ ડીસી લાઇબ્રેરીમાં આપણા 32 પુસ્તકો પ્રેઝન્ટ થયા. જે પશ્ચિમ પોતાની કલા માટે ગૌરવ લઈ શકે એટલી જ ભારતીય કલા માટે ગૌરવ લઈ શકે. અને આ જે દસ્તાવેજીકરણ છે એ લગભગ અત્યારે 68 પુસ્તકોની અંદર 16,668 જેટલું થયું છે અને એ 64 ભાગની અંદર વહેંચાયું છે. અનેક ગ્રંથો આજે સામેથી યુનિવર્સિટીમાં માંગ વધી છે, ગ્રંથાલયોમાં માંગ વધી છે, પુસ્તકાલયોમાં પુસ્તકો વાંચ્યા પછી અનેક ભાવકો આ અપેક્ષા રાખતા થયા છે અને એને પણ આપણે પૂર્તતા તરફ લઈ જતા થયા છીએ. આ બહુ મોટી ઘટના છે. ઘણા દીકરા દીકરીઓને આ ક્ષેત્રે આગળ વધવું છે, પરંતુ પૂર્ણ માહિતીના અભાવે અથવા તો કોઈ સમજણપૂર્વકની માહિતી ન મળવાને કારણે ક્યાંક એ અટકે છે. આ ન થાય અને એને સરસ રીતે પૂરી માહિતી મળે, એ સરસ રીતે આ વાતને સમજી શકે અને એ ક્ષેત્રના 10 જેટલા વક્તાઓ, અને એમાં એક વક્તા તરીકે આપણા વસંત ગઢવી સાહેબે પણ સ્વીકાર્યું કે હું બે કલાક હું દીકરા દીકરીઓને ભણાવવા માટે હું પણ આવીશ. અને આજે આપણી વચ્ચે એ હાજર રહીને એમને એમનું એ કર્મ પૂર્ણ કર્યું છે, એનો પણ મને વિશેષ આનંદ છે. પહેલા પ્રકલ્પની અંદર ખૂબ મોટા ઇનામો અપાયા. બીજા વર્ષે પણ એટલા જ સાધકો વધારે જોડાયા. એ પ્રકલ્પનું આખું પરિણામલક્ષી આખું પરિણામ અમે મૂકી દીધું અને ત્રીજો પ્રકલ્પ જ્યારે આપણે મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે આ જ દીકરા દીકરીઓ વધારે માત્રામાં જોડાય અને એ દિશા તરફ કામ કરતા થાય. એ પ્રકલ્પ આપણે હાથ એટલા માટે ધર્યો છે કે આ દિશામાં એક કામ કરનારો આખો અલગ વર્ગ ઊભો કરવો છે. સાહિત્ય ક્ષેત્રે ખૂબ સંપાદનો થયા, ખૂબ વિવેચનો થયા, પરંતુ કલાનું સાહિત્ય આપણે ત્યાં ખૂબ ઓછું છે. જે છે તે અંગ્રેજી વર્ઝનમાં છે, ગુજરાતી ભાષામાં તો છે જ નહીં. અને આમાં ઘણું બધું થઈ શકે એટલી પ્રબળ શક્યતાઓ આપણી સામે દેખાઈ રહી છે. ત્યારે આવા પ્રકલ્પો દ્વારા અનેક લોકોને જોડીને આ પ્રકલ્પમાં સાથે રાખીને આ દિશામાં કામ મોટું થાય એવો આપણો એક પ્રમાણિક પ્રયત્ન છે. અમે તો એવું પણ નક્કી કર્યું છે કે કદાચ કોઈ દીકરા દીકરીને સંશોધન ક્ષેત્રે જો આર્થિક અગવડ હોય તો કલાતીર્થ ટ્રસ્ટ 1 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ જાહેર કરશે. તમે કામ કરો, તમારે ક્યાંય અટકવાનું નથી. તમને જે જોઈએ તે બધી જ સુવિધા સંસ્થા પૂરી પાડશે, પણ મહત્વલક્ષી કામ એ આપણું થવું જોઈએ અને એને આપણે આગળ વધારવું જોઈએ. કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ એવું ઈચ્છે છે કે ડોક્યુમેન્ટેશન એ ખૂબ અગત્યની વસ્તુ છે અને થવું જોઈએ. હમણાં આપણે જોઈએ છીએ તો અનેક પ્રકલ્પો વડાપ્રધાનની યોજનાની અંદર પણ આપણી કલાને, આપણી સંસ્કૃતિને બચાવવા માટેના છે. અનેક શક્તિ મંદિરો છે કે શક્તિપીઠો છે, એની પાછળ અત્યારે આ સરકારનું ધ્યાન છે અને આપણે બધા જ જોઈ રહીએ છીએ. ત્યારે બસ આપણો ભારતીય કલા વારસો મજબૂત રહે અને વિશ્વનું ધ્યાન દોરે અને વિશ્વનું પ્રતિનિધિત્વ કરે એવી સંસ્કૃતિના આપણે બધા જ વંશજો છીએ. ત્યારે આ પ્રકલ્પ ખૂબ ઝડપથી આગળ વધે એ માટેનો અમારો પ્રયત્ન છે. ખાસ તો મારે મુળુભાઈને એટલા માટે યાદ કરવા પડે કે આજ ભવનના લોકાર્પણ પ્રસંગે મુળુભાઈને મારે મળવાનું થયું. મેં થોડીક નવલખા માટેની વેદના એમની સામે મૂકી
કે ભાઈ કાલે તો હું નવલખા પર ગયો હતો અને મેં જે રીતે નવલખાને જોયો પછી થોડુંક હૃદય કકળે એટલા માટે કે મૂર્તિઓ ગમે તેમ પડી છે, ચોખ્ખાઈ નથી અને આ કામ આપણાથી થવું જોઈએ. અને મુળુભાઈએ એમની ડાયરીમાં એ નોંધ કરી અને મિત્રો બહુ ઓછા સમયમાં 100 ટ્રેક્ટરો, જીસીબી અને વધારેમાં વધારે માણસો સાથે રાખીને આ આખા નવલખાની સફાઈ કરી આપી. અને 2 દિવસ પહેલાં એમ પણ કીધું કે આપણે અહીંયા મહાઆરતી કરવી છે. મેં તમારા બધા સાધકો આવે છે, ગામના લોકો જોડાય, સમાજના લોકો જોડાય અને આવતીકાલે આપણે બધા સાથે મળી અને 108 દીવડાની મહાઆરતી પણ નવલખાની અંદર બેસીને કરશું. આવું સરસ મજાનું કામ કરવા માટે તમે બધા જ આવ્યા છો. હૃદયથી આવકારું છું અને આપ સૌ અમારી સાથે એ રીતે જોડાયેલા રહો કે આ માત્ર કલાતીર્થ ટ્રસ્ટ એક અધ્યક્ષ તરીકે રમણીકભાઈનું નથી. રમણીકભાઈએ તો એક માત્ર પ્રતિનિધિત્વ છે, વ્યવસ્થાની જવાબદારી છે. આ કલાતીર્થ ટ્રસ્ટ આપણા બધાનું છે. આપણે બધા સાથે મળી અને ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું જતન અને સંવર્ધન કરીએ અને એમાં આપનો સહયોગ સદૈવ અમને મળતો રહે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. રસમયની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. શબ્દોના ફૂલોથી રમણીકભાઈએ આપણને સૌને વધાવ્યા. ચાણક્યનું સૂત્ર રમણીકભાઈને બરાબર લાગુ પડે, શિક્ષક કવિ સાધારણ નહીં હોતા. એક શિક્ષક સમાજને શું આપી શકે, એક ઋષિ તુલ્ય કાર્ય, હું તો યુનિવર્સિટીથી પણ ઉપરનું કાર્ય રમણીકભાઈ આપ જે કરી રહ્યા છો એને એ રીતે હું મૂકું છું, મૂલવું છું. મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું શાલ અને ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવું છે. સૌપ્રથમ આજના આ ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારનું ધારાસભામાં વિધાનસભામાં નેતૃત્વ કરી રહ્યા છે એવા શ્રી મુળુભાઈનું સ્વાગત કરવા માટે હું શ્રી રમણીકભાઈને વિનંતી કરું છું. 3 વાર મંત્રી તરીકે પૂર્વ પ્રવાસન મંત્રી, વન મંત્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક, શ્રમ અને રોજગાર અને જળ સંપત્તિ જેવા ખાતાઓની જવાબદારી સંભાળ્યા પછી પણ ધારાસભ્ય તરીકે ડાઉન ટુ અર્થ પોતાના ક્ષેત્રમાં જે જરૂરી કાર્યો છે એ મુળુભાઈ સુપેરે કરી રહ્યા છે એનો આનંદ પ્રગટ કરું છું. આપણી વચ્ચે ઋષિતુલ્ય પલાણ દાદા છે, જોરદાર તાળીઓથી વધાવીએ. હું આ કાર્ય શિબિરના સંયોજક અને કલા મર્મજ્ઞ જેને સાંભળવા એ પણ લાવવો છે એ નિસર્ગ આહિરને વિનંતી કરીશ, આપ અમારા સૌ વતી પૂજ્ય નરોત્તમ દાદાનું સ્વાગત પૂજન કરશો. શ્રી વીએસ ગઢવી સાહેબ, સરકારી અનેક જવાબદારીઓ કલેક્ટરથી લઈને અધ્યક્ષ સુધી અનેક નિગમોમાં સરસ કામ કરીને અત્યારે પોતાનો નિવૃત્તિનો સમય એ અદાણી ફાઉન્ડેશનને આપી રહ્યા છે અને જ્યાં પણ સાહિત્યની કલાની જ્યોત જલતી હોય એમાં એ પોતાનું તેલ પૂરવા હંમેશા તત્પર હોય એવા શ્રી ગઢવી સાહેબ આપણી વચ્ચે છે. હું વિનંતી કરીશ શ્રી ડૉક્ટર ખુશાલભાઈ સેલુને, જેઓ અત્યારે મહુવા સરકારી શાળામાં ફરજ બજાવે છે પણ આ સંસ્થા એના એ પાયાના વ્યક્તિ છે. આ સંસ્થા સાથે એ ઇમોશનલી જોડાયેલા છે. શ્રી ખુશાલભાઈ સેલુ આપણા સૌ વતી માનનીય શ્રી ગઢવી સાહેબનું સ્વાગત પૂજન કરી રહ્યા છે. આપણી વચ્ચે માનનીય શ્રી ગોવિંદભાઈ કનારા ઉપસ્થિત છે. હું સુરતથી પધારેલા અમારા મિત્ર ડૉક્ટર નરેશ શુક્લને વિનંતી કરીશ, માનનીય શ્રી ગોવિંદ કનારા સાહેબનું આપ શાલ અને ગ્રંથ પુષ્પથી સ્વાગત કરીને ધન્ય થશો. નરેશભાઈ સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં અત્યારે પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે. શંકરસિંહ બાપુની કોલેજમાં પણ એમણે કામ કર્યું છે અને હવે અત્યારે વિદ્યાનગર. સોનામાં સુગંધ ભળે એવું વ્યક્તિત્વ એટલે માલદેવભાઈ આહિર. આજે માલદેવભાઈ આપણી વચ્ચે છે એ આપણું સૌભાગ્ય છે. લોકગીતોને અસલ ઢાળમાં
અસલ વાદ્યો સાથે રજૂ કરવાનું. અને હું તો જો આપણે હિન્દીની રીતે વાત કરવી હોય તો હેમુ ગઢવી ઘરાનાના આપ ગાયક છો અને આપ અમારી સાથે છો એ અમારું સૌભાગ્ય છે. હું વિનંતી કરીશ શ્રી જીગરભાઈ પંડ્યાને, મુંબઈ સમાચારના ડિજિટલ આવૃત્તિનું જે સમગ્ર કામ કરી રહ્યા છે. જીગરભાઈ પત્રકારત્વમાં બહુ મોટું નામ પોતાની સરસ મજાની કામગીરી કરી રહ્યા છે. આભાર જીગરભાઈ. આપણે વચ્ચે ખાસ તાપી જિલ્લાથી આહિર સમાજનું નેતૃત્વ કરતા એવા સોમાદભાઈ આહિર ઉપસ્થિત છે. એમને તાળીઓથી વધાવીએ અને એમનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી સાગરભાઈ જોશીને વિનંતી કરું છું. સાગરભાઈ અહીંયા પુરુષાર્થ સંસ્થા જે છે એ સંસ્થામાં આચાર્યનું દાયિત્વ નિભાવી રહ્યા છે. આપણા સૌ વતી એ તાપી આહિર સમાજના પ્રમુખ મુરબ્બી શ્રી સોમાદભાઈ આહિરનું સ્વાગત પૂજન કરશે. આપણી કાર્યકર દીકરીઓને વિનંતી કરીશ, બધા મહાનુભાવોને આપણે બેઝ પહેરાવી દઈશું. મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવોને આપણે આપણો બેઝ. આપણી વચ્ચે ભીમસિંહભાઈ કરમુર પણ ઉપસ્થિત છે. એમને સ્વાગત કરવું ન ગમે પણ અમારે આપનું સ્વાગત કરવું છે. સવારથી એનસીસીના ડ્રેસમાં મેં એમને જોયા છે તો એનસીસી પ્રત્યે એમને જે લગાવ છે એ એમના ચહેરા પર દેખાય છે. હું વિનંતી કરીશ કનુભાઈ પટેલને, વિદ્યાનગરથી પધારતા આપણા કલાના ગુરુ અભિનેતા પણ છે અને એમને આપણે વિધિવત સાંભળવાના પણ છીએ. એક આખું સત્ર આપણું લેવાના છે. કનુભાઈ આપણા સૌ વતી ભીમસિંહભાઈ કરમુર સાહેબને સ્વાગત કરી રહીને આ ધન્ય થઈ રહ્યા છે. મંચ ઉપર તમામ બિરાજમાન મહાનુભાવોને આપણે આપણો બેઝ અર્પણ કરીશું. આવી જાઓ દીકરીઓ, એક એક મહાનુભાવને. આપણે તાળીઓ પાડતા રહીશું. તાળીઓ પર હજી જીએસટી આવ્યો નથી. આ સરસ મજાની દિવ્ય ક્ષણોને આપણે માણી રહ્યા છીએ ત્યારે કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ 2026-27 એ પુસ્તિકાનું લોકાર્પણ કરવા માટે હું સર્વે મહાનુભાવોને વિનંતી કરું છું. જેમાં 2026-27ની અગાઉ થઈ ગયેલી પ્રવૃત્તિ પણ છે અને આ વર્ષની પ્રવૃત્તિની વિશેષ માહિતીનો આ નાનકડો ગ્રંથ છે. મહાનુભાવો આપણા સૌ વચ્ચે એ ખુલ્લો મૂકી રહ્યા છે. આ ધન્ય ક્ષણોને આપણે તાળીઓથી વધાવીએ. સૌનો આભાર. આ ત્રિદિવસીય કાર્ય શિબિરના સંયોજક તરીકે નિસર્ગભાઈએ બહુ મોટી જવાબદારી અદા કરી છે. હું નિસર્ગને વિનંતી કરું કે આ સમગ્ર 3 દિવસની આપણી કાર્યવાહી શું હશે અને આપણે આ 3 દિવસની કાર્ય શિબિરના ઉદ્દેશો કયા છે એ આપ 2-3 મિનિટમાં અમને જણાવો. પરમ આદરણીય, મારા માટે બહુ નજીકથી હું એમના પીએ તરીકે કામ કર્યું છે એવા આદરણીય શ્રી મુળુભાઈ બહેરા સાહેબને વંદન. નરોત્તમ પલાણ સાહેબ, સાથે માલદેવભાઈ આહિર, ભીમસિંહભાઈ, રમણીકભાઈ, કનારા સાહેબ અને સર્વ મંચની સામે પણ મંચને શોભાવે
એવા કનુભાઈ અને અશોકભાઈ, નરેશભાઈ, જીગરભાઈ, સર્વને વંદન. ગુજરાતની ચેતના પડખું ભરી રહી છે એવું હું કહીશ. કલા એ મિત્રો, તમારા જો વિદ્યાર્થી હતો ત્યારથી મારો રસનો વિષય રહ્યો છે અને મને ચોક્કસ થતું કે મારું અંગ્રેજી વાંચન પ્રમાણમાં સારું, એટલે અંગ્રેજીમાં જે પ્રકારનું કામ થાય છે તેવું ગુજરાતી ભાષામાં નથી થતું. એટલે એ વખતે મેં લખવાનું શરૂ કરેલું. છેક 2004થી નવનીત સમર્પણમાં લખવાની શરૂઆત કરી હતી અને પછી એક મોટો પ્રકાશ થયો તે રમણીકભાઈ જાપડિયાના નામે, અને એમણે ગુજરાતી ભાષામાં કલા અને સંસ્કૃતિના એટલા અદ્ભુત ગ્રંથો આપવાના થયા. આમાં શું છે કે દરિયાને નદી મળી જતી હોય છે, એટલે જેમ પૂટને આંબલી મળે તેમ, અને અમારો ભેટો થઈ ગયો મારો અને રમણીકભાઈનો, અને મેં ઘણું બધું કામ કર્યું. અને પછી રમણીકભાઈનો જ વિચાર છે કે ગુજરાતીમાં આટલું ઓછું કલા વિશેનું કામ છે તો વધારે કઈ રીતના પ્રજ્વલિત કરી શકાય, અને એવા મનોમંથનમાંથી, એમના વિચારમાંથી આપણે આ સંશોધન સજ્જતા કાર્ય શિબિર એનો પહેલો પ્રકલ્પ છે. ગુજરાતી ભાષા સાહિત્યની પહેલી ઘટના છે કે જેમાં આ પ્રકારનું કલા ક્ષેત્રનું સંશોધન અને એના માટેની એક કાર્ય શિબિરનું આયોજન થતું હોય. આપણા માટે ખૂબ આનંદની વાત છે. સતત 3 વર્ષથી આપણે આ સંશોધનનો પ્રકલ્પ કર્યો અને બહુ મોટા ઇનામોથી લોકોને નવાજ્યા, અને એ બધા મિત્રો આમાં છે એનો પણ આનંદ છે. મારે માત્ર આટલું જ કહેવું છે કે યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગવાને ઉપનિષદમાં સ્વયં સ્પષ્ટ કહ્યું છે કે હું પોતે રસરૂપ છું, રસો વૈસહ અને આનંદમ બ્રહ્મ. આ બહુ મોટી એવી વૈદિક એ ભાવના છે. સત્યમ, શિવમ અને સુંદરમ, એમાંથી સચ્ચિત અને આનંદની આખી વાત થઈ છે. તો આ આનંદ પક્ષ જે છે એમાં કલાનો મોટો ફાળો છે. આ કલાને આપણે જાળવવી જોઈએ, સમૃદ્ધ કરવી જોઈએ, ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ, એના પાસાઓ જાણવા જોઈએ. એવા એક વિચારમાંથી આ સંશોધન સજ્જતા શિબિર આવી છે. બધા જ અહીંયા જે છે તે નિષ્ણાતો છે. નરેશભાઈ હોય તે સંશોધન કઈ રીતના કરવું એનું પુસ્તક છે અને એ એની વાત કરશે. કનુભાઈ પોતે તો બહુ સારા આર્ટિસ્ટ છે જ, સાથે સાથે એમનું કલા વિશેનું અધ્યયન પણ છે. તો એવા હોય રામમોરી કે નૈષદ પુરાણી જેવા લોકો જે નવું કામ કરી રહ્યા છે, આ બાબતમાં એ પણ જોડાયેલા છે. તો તમને કશુંક બાથવું પડશે. વધારે સમય નથી લેતો, તમે વક્તાઓને મળશો, પણ મંચ જે છે એમને મારે ખાસ કહેવું છે કે રમણીકભાઈને કોઈ એક સમયે કલાની દેવીએ આશીર્વાદ આપ્યા અને એણે આ કામ હાથમાં લીધું. આવું કામ કોઈ ન કરે. અને રમણીકભાઈ, નરોત્તમ પલાણ સાહેબ, આનંદભાઈ ગઢવી સાહેબ, ચોક્કસ કહીશ કે આવનારા સમયમાં ગુજરાત આની નોંધ લેશે અને લેશે જ. બહુ મહત્કાર્ય છે અને એના ફળ મળવા શરૂ થઈ ગયા છે. તો વિશેષ કંઈ વાત ન કહેતા આપણે આ દિશામાં જે પ્રેમથી અમે આવકાર્યા છે, જે શ્રદ્ધાથી તમને આવકાર્યા છે, એ પ્રેમ અને શ્રદ્ધાને આગળ વહન કરો અને આપણે કલાની ધારામાં, સત્યમ શિવમ સુંદરમની ધારામાં નાનકડું યોગદાન આપીએ એવી શુભેચ્છા અને શુભ ભાવના સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. કલા છે ભોજ્ય મીઠી, ભોગતા વીણ કલા નહીં. તો કલાનું આખું જે ક્ષેત્ર છે દિવ્ય ક્ષેત્ર છે. ઈશ્વરની તમને કાંઈક બક્ષિસ હોય ત્યારે તમે આ ક્ષેત્રમાં પ્રવેશી શકો છો. પણ અહીંયા જે તજજ્ઞો બેઠા છે એમનું માર્ગદર્શન તમને મળે તો તમારા કાર્યમાં એક જુદી જ ગતિ તમને પ્રાપ્ત થતી હોય છે. આપણી વચ્ચે માલદેવભાઈ જેવું વ્યક્તિત્વ ઉપસ્થિત હોય અને આપણે એમને ન સાંભળીએ તો આપણે નગુણા કહેવાઈએ. એટલે હું માલદેવભાઈને વિનંતી કરીશ, संगीत है शक्ति स्वर की, हर स्वर में बसे है राम, रागी जो सुनाए रागिनी, रोगों को मिले आराम. श्री मालदेवभाई. परमादरणी बेरा साहेब, नदी संत अरु मेघला तीनों की बिहंगा चाल, जहाँ जहाँ पाव धरे तहाँ तहाँ करे निहाल. આ બરડાને થોડાક જ સમયમાં સજીવન કર્યો હોય, વર્ષો સુધી અઘોર તપસ્યા કરેલો જોગી જાગે, એનો જોગ જાગે, એમ બરડાને એક સફારીના સ્વરૂપમાં અને હાવજની ડણકું વર્ષો પછી અહીં સંભળાણી છે. અને એવા બેરા સાહેબ જ ઉપસ્થિત છે અને અમને વહાલા નેતા છે, કારણ કે એને ધરતી વાલી છે અને 18 વરણ વાલું છે.
અને કંઈક કરવા અમને ભલકારાઈ પણ કરે છે, વાહો થાયબડા કરે છે, ને જેમાંથી અમે પ્રેરણા લઈ છીએ કે 9 દાયકાની હોળીઓના જડાપા ખાધા, દિવાળીઓના પ્રગટાવ્યા, ચોમાસા જેને ભોગવા એવા નરોત્તમ દાદા એ અમારો પરો છે. કારણ કે અમે આ 2 વર્ષ પહેલાં ખેમરો લોડન નાટક કીધું, દાદા કે બરડામાં એક જગ્યા હજી મારાથી જોવાની રહી ગઈ છે. 2 બાજુ વિદ્યાર્થીઓને લઈ અને 2-3 કિલોમીટર બરડા ડુંગરમાં ગયા. તો મેં કીધું આપણે જુવાનડા ઠાકી રહી, તો આ પ્રેરણા તો એની પાસેથી લીધા જેવી છે. એટલે વાહો થાયબડા કરે છે. મને કે હવે આ નાટક સ્વરૂપે, કારણ કે ભરત મુનિએ 9 રસની વાતો કરી છે, 64 કળામાં નાટ્ય કળા ઉત્તમ કીધી છે. એટલે કે સૌરાષ્ટ્રની બધી કથાને નાટ્ય સ્વરૂપે જગાડો. અને મને મૂળું માણેક યાદ દે, પછી આ સોન હલામણની વાત કરે, રાખાપત બાબરિયાની વાત કરે, અને માંગડાવાળો તો અમે એને 2012માં એને જાગૃત કર્યો. એટલે મને બરડાની એક મેં મૂળું માણેકનું છેલ્લે દાદાની બહુ ઈચ્છા હતી કે મૂળું માણેકનું નાટક, મૂળું માણેક અહીંયા ખૂબ રોકાણા છે. જોધા માણેકની અંગ્રેજો સાથે જે ભારતના 27 ગામના વાઘેરોએ જે બળવો કર્યો હતો, તો એ આ બરડાની અંદર જાજુ રોકાણા છે. તો દાદાની એક ઈચ્છા હતી, એટલે મને એમાં એક ગીત, મારી એક કડી મને યાદ આવે છે દાદા. એટલે કે મોજ આવે છે દરિયાને તીર, આ બરડો બોલે છે. એ મોજ આવે છે દરિયાને તીર, બરડો બોલે છે. એને વાલો છે માંગડો વીર, બરડો બોલે છે. એને વાહર ઢોળે છે વનરાઈ, બરડો બોલે છે. અને ઊંચી ટૂંકે છે આશાપુરી માય, બરડો બોલે છે. એ જ્યાં જોધાય ને મૂળું ના છે જો, બરડો બોલે છે. અને આપ પરો ઊભો છે વ્યોમ, બરડો બોલે છે. મોજ આવે છે આજ દરિયાને તીર, બરડો બોલે છે. મને આ બરડામાં ઉભા એટલે ખાસ દાદાને અમે વંદન કરીએ છીએ ને અમે ભાગ્યશાળી છીએ. દાદા આ ઘેગુર વડના છાંયે બેહવાનો અમને અવસર મળ્યો છે. અને તમે બધા ભાગ્યશાળી છો કે મને આજ હું રમણીકભાઈને આવ્યા ભેગો કીધું, મેં તમે આ ચારેય દિશાના હાદુડાઓ આજ ભેગા કર્યા છે બરડાની અંદર, જુદા જુદા વિદ્વાનો. અને કનુભાઈની એક ઓળખ બીજી આપતા ભૂલી અધૂરી ઓળખ છે. મહાભારતમાં એની ગુરુદ્રોણનું પાત્ર લીધું છે, એટલે એના માટે એક. અને આ રમણીકભાઈને ઘડીએ જે ઘોરી ચડ્યા કરે છે ને ચડવી જોઈએ, એનો અવતાર કહે છે. રમણીકભાઈ, મેં એક સંશોધન કર્યું છે કે જુદા જુદા પ્રકારના બંધાણ છે માણસને. કોઈને બીડીનું છે, કોઈને ફાકીનું છે, કોઈને શરાબનું છે, કોઈને ગાંજાનું છે, ચલમનું છે. એ બંધાણની એક જે વ્યસન છે ને એની મર્યાદા છે, એનો નશો અમુક ટાઈમે ઉતરી જાય છે. દરેક ભારતનાથી માંડીને વિશ્વના કોઈ પણ નશા છે એની એક મર્યાદા છે, ઉતરી જાય. પણ કલા અને સાહિત્યનો નશો છે, અને મેં એક નોખું નામ આપ્યું છે, અને દિવ્ય બંધાણ કીધું છે ગઢવી સાહેબ. એ અનંતકાળ સુધી અને આત્માનો ખોરાક આપે છે, અનંતકાળ સુધી. અને ઈશ્વર તરફથી મળેલું જો કોઈ મોટું બંધાણ હોય તો એ કળાનું બંધાણ છે, અને દિવ્ય બંધાણ કીધું છે. એટલે તમે આ બધું બંધાણ કરાવો છો બધાને, એના માટે હું તમને પણ વંદન કરું છું. અને ચારણ ચોથો વેદ વણ પેઢો વાતું કરે, એ ભાણેજ ભોરિંગ તણો. એટલે ભોરિંગ એટલે અમે બધા આહીરો અહી નાગનાઈ. એટલે ગઢવી સાહેબ, વીએસ ગઢવી સાહેબ ખૂબ વિદ્વાન છે. એટલે કર્મે ધર્મે માણસ જુદા હોય, ફાયલુની વચ્ચે પણ એને કામ કર્યું છે. અને સાથે સાથે એક ચારણના દીકરા તરીકે, એક ચારણને નાતે એક વિદ્વતા પણ એની અંદર ભરેલી છે. એટલે આ બધા સાદુડા રમણીકભાઈ નોઈતરા છે, એનો ભરપેટ લાભ લેજો. બ્રહ્મ વેદાંતજી પાસે એકવાર હું બેઠો હતો, તો અમે બાપુ વાત કરતા હતા
એ ગંગા સતી વિશેની વાત કરતા હતા. દાદા એણે એક સરસ વાત કરી બ્રહ્મવેદાંત, મને યાદ આવે કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ અચાનક અંધારા થાશે. સંધ્યા ઢળે એટલે બધાયના જીવનનો એક દી ઓછો થયો. આખું જે મળ્યું છે સંધ્યા ઢળે છે, આ અંધારા ઉતરે છે અને હવારે પાછો આંચળો હકેલીને વહી જાય છે. આ કોણ ખરે છે? એટલા જોજનથી ઝીણી અને જાડી જારીએ વરસાદ વરસે છે અને આ કોણ વરસાવે છે? ખેડૂત ધરતીની અંદર એક દાણો વાવે છે ને ઝુમખો પેકિંગ કરીને પાછું આપે છે. એમ આ જે અવસર મળ્યો છે, સમયનો અવસર મળ્યો છે કે વીજળીને ચમકારે કોઈ બેન દીકરીઓ ચાકડા ચંદરવા ગૂંથે એટલે મોતીડા ન પરવે, પણ તમને બધાય ભાગ્યશાળી છો, વખત મળ્યો છે એટલે મોતીડા પોરવી લેજો. એટલા વખત મળ્યો છે, વખતને પોરવી લેવો, સમયને પોરવી લેવો અને સમયનો ઉપયોગ કરી લેવો અને એમાંથી કંઈક પ્રાપ્ત થાય. એટલે આ સૌ સાદુડાઓ જે મળ્યા છે, વિદ્વાનો મળ્યા છે, એનો પૂરેપૂરો લાભ લેજો. અને હું જેની સાથે બહુ સંસ્થાએ ક્યાંય જોડાયેલો નથી, પણ પોણા 2 દાયકાથી જેને અમારે ગળે ગાંઠું બંધાણી છે, જેણે મને મતરીને પાઈ દીધું છે, એવા મારા પરમ મિત્ર ભીમસિંહભાઈ કરમૂરને એકવાર તાળીઓથી બધાવો. ચારે દિશાની સ્કૂલ, કોલેજો, સંસ્થાઓ મેં જોઈ છે, પણ વેકેશનમાં નિસર્ગભાઈ વિદ્યાર્થીઓ એમ કે સાહેબ ઘેરે નથી હોરવતું, એવી એક આ જ સંસ્થા છે. અહીંયા વિદ્યાર્થીઓ સુપરવાઇઝર વગર પરીક્ષા દે છે. એની રીતે જ એક સપલી લઈ લેવાની, એની રીતે જ પરીક્ષા ભરવાની, અને તોય દ્વારકા જિલ્લામાં બીજો નંબર, પહેલો નંબર, બીજો નંબર આવે છે. ભીમસિંહભાઈને મેં એકવાર વાત કરી, મેં કીધું આ બધી સંસ્થાની જેમ થોડાક પ્રોફેશનલી બનો ને. મને કે મારા બાળકો જેટલા જ મને વિદ્યાર્થીઓ વાલા છે, એની અરે પ્રોફેશનલી કેમ બનવું? એટલે જે વિદ્યાર્થીઓનો વાલ કરે છે, અને નવા વિદ્યાર્થીઓ હોય ને તો પોતે એની સાથે રમવા માટે જાય, સાયકલિંગ કરવા માટે જાય, અને ઘર ભૂલાવી દે. વિદ્યાર્થી 2 મહિના પછી ઘર ભૂલી જાય ને પછી સાહેબ પછી એમ કહે કે સાહેબ વેકેશનમાં ઘેર ફાવતું નથી. તો કાંઈ રહ્યો ના, તમારું જ છે. અને આ એક જ સંસ્થા એવી છે દાદા, ચારેય દિશાની સંસ્થાઓ આપણે જોઈ છે. કુશાલભાઈ તો મહુવા નોકરી કરે છે, અને આ સંસ્થાના તો પોતે ઘણા સમયથી આ કર્મચારી રહ્યા છે, પણ એ સેવા કરવા માટે આવે છે કે આ મને પાછું મારો આકર્ષણ તો અહીં બરડો મને બોલાવે છે, આ સંસ્થા બોલાવે છે, એની લાગણી બોલાવે છે. અને અહીં શિક્ષકો છે એ રજાના દિવસે પણ અહીં કામ કરતા હોય કે સાહેબ ઘેર મજા નથી આવતી, અહીં કંઈક આપણે કામ કરીએ, વિદ્યાર્થીઓને ભણાવીએ, બીજું ત્રીજું. એટલે ભીમસિંહભાઈ પણ એક વંદનીય પાત્ર છે. અને દાદા બીજું મેં જોયું કે ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ ગઢવી સાહેબ કીધા છે. તો હું આજે 17 વર્ષથી આ જોઉં છું કે ઘણીવાર ભીંટમાં આવે ને માણાના અહાડનો કાકીડો રંગ બદલે ને એમ રંગ મોઢાના રંગ બદલી જાય, એનો ચહેરો બદલી જાય. પણ હું 17 વર્ષથી આ જોઉં કે મેં ક્યારેક એકવાર મને આ તક મળે કે હું આનો રંગ બદલેલો જોઉં મોઢાનો. એ ઘણીવાર ભીંટમાં આવ્યા છે, ઘણીવાર એવા દુઃખના વાદળ ખડેડા છે, પણ આને ઓલા સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે ને સાચું પડ્યું, હલે નકર હલ બલેવો. એટલે અને આ સંસ્થા પાછી પોતાની નથી એવું કે આ મારી નથી, આપણા બધાની છે, આપણે બધાએ સાચવવાની છે. અને આ ધરતીને એક મહાન માણસોની ભેટ આપવાની છે. અને અમારા ગોવિંદભાઈ, અમારા બંધુઓ બે રાવલિયાભાઈ અને આપ સૌ બેનું દીકરીઓને જગદંબા તત્વ સમજીને વંદન કરું છું. અને આ પુરુષ તત્વને હું પરમ ચેતનાનો અંશ ગણી અને વંદન કરું છું. વધુ વાત ન કહેતા, સાંજે મને રમણીકભાઈ કીધું કે થોડા કૃષ્ણના કાગળિયા સંભળાવવાના છે, તો 15-20 મિનિટ ત્યારે આનંદ કરતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માલદેવભાઈ. વિનંતી કરીશ ગઢવી સાહેબને આપણે કાલે 2 કલાક પૂરા માણવાના છે, પણ આજની સભામાં પણ સાહેબ આપના આશીર્વચન અમારે જોઈએ. જગત જ્યારે જ્યારે મને નડતું લાગે છે ત્યારે મને એમાંથી કશુંક જડતું લાગે છે. શ્રી VS ગઢવી સાહેબને વિનંતી કરું આજે પ્રસંગોચિત આશીર્વચન માટે. હમણાં એક એવી ઘટના બની નિસર્ગ, હું હાજર હતો, જે બનતી નથી. ઘટના કેવી બની માલદેવભાઈ કે સાહિત્યકારોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો. ગુજરાત વિધાનસભા કદાચ એ કરે, પણ અશ્વિનભાઈ સાહિત્યકારોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે આ દાદાએ આપણી વચ્ચે 125 વર્ષ જીવવાનું છે. એટલે હવે ભીમસિંહભાઈ તમે ગણી લેજો
આ તમારું રિસર્ચ સેન્ટર ઊભું થશે એટલું જ નહીં, ઊભું તો થશે જ, પણ એમાં બેસીને દાદો શીખવાડશે એ કરો. માણસની આંતરિક શક્તિ સિવાય બીજું કઈ વાત છે આમાં? માલદેવભાઈ જે લોકગીતોને એક નવો આયામ આપ્યો છે, એમણે જે વાત કરી એ આ જ વાત કરી ને, ભીતરથી આવતી વાત જે આરપાર જાય. મૂળભાઈ એ તો મંત્રીશ્રી તો જરૂર થયા અને ઘણા વિભાગોમાં થયા અને ઘણા વર્ષોથી વિધાનસભામાં રહ્યા, પણ અમે સરકારી અધિકારીઓ તરીકે કોઈ ધારાસભ્ય આવે અને કોઈની બદલી કરવાની વાત ન કરે તો મને બહુ નવાઈ લાગે. આ એક એવા જાગૃત ધારાસભ્ય જે કોઈની બદલી કરાવવા ના આવ્યા, પણ લોકહિતનું કામ લઈને આવે અને સહેજે સહેજે વાત કરે. કોઈ દુરાગ્રહ નહીં, કોઈ અતિશયોક્તિઓ નહીં કે કોઈ નારાજગી પણ નહીં, પણ જેમ છે તેમ પ્રશ્ન રજૂ કરવાની શક્તિ ધરાવતા જે થોડા ઘણા ધારાસભ્યો મેં જોયા છે એમાંના એક છે. મેં એમને કહ્યું કે તમે તમારી ચિંતન શિબિરમાં કહેતા રહેજો કે કામો કરાવવા માટે કેવા કામો કરાવવા જોઈએ ને કેવા પ્રકારનું વલણ રાખવું જોઈએ. રમણીકભાઈ તો જે કામ કરે છે એ બસ કરે છે. એ શું કામ કરે છે, કોણ એને પુશ કરે છે, શેને માટે કરે છે, એનો જવાબ એની પાસે નથી. એ તો અત્તરના સોદા કરનારો સોદાગર છે. અત્તરના સોદા ન કીજીએ, એનો વેપાર ન કરીશ એમ કીધું બાલમુકુંદ દવે. અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ. હાટડી પૂછીને કોઈ આવી ચડે કે અત્તરની દુકાન આ છે, હાટડી પૂછી કોઈ આવી ચડે તો એને પૂમડું આપીને મન રીજીએ. અત્તરના સોદા ન કીજીએ, અત્તર તો એમને એમ દીજીએ. એવા કામમાં એમણે મનને પરોવ્યું છે. પુસ્તકો મેળવનારા થાકી જાય એટલું પુસ્તકો મોકલે છે. આપણે એમને ફોન કરીને કહીએ કે હજી શ્વાસ ચડેલો જ છે ને તમે બીજું વાંચવાનું મોકલ્યું. સાહેબ, આપણી યુનિવર્સિટીઓ નથી કરતી, દુર્ભાગ્ય. જેમની પાસે પુષ્કળ ગ્રાન્ટ છે, જેમની પાસે મોટી વ્યવસ્થા છે, જેમની પાસે મોટું આયોજન છે, અને સરકારની તમામ સરકારની ચૂંટાયેલી સરકારોના તમે બધા પ્રતિનિધિઓ એવા છો કે તમને આ કામ ગમે છે એટલે તમે કહેતા પણ હો, કરવાનો એ પ્રયાસ કદાચ કરતા હોય, પણ કોઈક વ્યવસ્થામાં ખામી હશે કે ગમે તે કારણ હશે, તો એની પરિપૂર્તિ એક માણસ કરે એ તો મને ગજબ લાગે છે. અને કોઈ નથી કરતું એનો દોષારો પણ નથી કરતા. નહીં તો સેમિનારો થાય છે ગુજરાતી ભાષા મરવા પડી, પણ તું કરને ભાઈ કંઈક. આ મરવા પડી છે ભાષા, તો તું કંઈ કરવા માગે છે? આ ભીમસિંહભાઈ જેવું કોઈ કામ કરે તો એ આજના યુગની એક ઘટના કહેવાય. ભલે આપણે છાપાવાળાને એમાં રસ નથી, કારણ કે એમને કોઈ સ્કૂલનું બિલ્ડિંગ પડી જાય
તો એ મોટા સમાચાર બને છે. પણ અહીંયા કંઈક ઊભું થાય, તમારી જેવા જૂજ એવા રહ્યા છે કે જેમને આની વાત કરવામાં રસ હોય, એટલે સમાજ સુધી દુર્ભાગ્ય આ વાત પહોંચતી જ નથી. સમાજને લાગે છે કે ચારે બાજુ આગ જ લાગે છે, ચારે બાજુ એવી સ્થિતિ છે કે આ દેશમાં જીવવા જેવું નથી. પણ જીવવા જેવું ઘણું છે એની તો વાત કોઈ કરતું નથી. એટલે તમે જ્યાં જાઓ ત્યાં કહેજો કે ભીમસિંહભાઈ છે, હજી આશા મૂકી દેવા જેવી નથી. આ બિસ્માર દુનિયાને જઈને કહેજો, મકરંદભાઈ લખ્યું છે, આ બિસ્માર દુનિયાને જઈને કહેજો કે હજી એક દરવાજે દીવો બળે છે, અને ત્યાં સુધી આપણે સલામત છીએ. આ ધારાસભ્ય પાટનગરમાં રહેવું એવું મૂળભાઈ ઘણી વાર કહેવાય ને, તો તમે અહીં હો ને તો તમારે કહી દઉં હું પાટનગરમાં જ છું. સાહેબ પલાણા દાદા, આ તો 600-700 વર્ષ પહેલાનું પાટનગર છે. તમારે કેવું હું પાટનગરમાં છું, અને બરડામાં પાછું. માલદેવભાઈ યાદ કરવા કેવા સુંદર પાત્રો. મૂળું માણેક, જોધા માણેક. લોકોએ કહ્યું કે મૂકી દે, તારી શક્તિ નથી, સામે બ્રિટિશ આર્મી છે, અને એને ગાયકવાડ સરકારનો સપોર્ટ છે. 1857 ને 58 ને એ જે ગાળો હતો એને સલામ કરી લે અને છૂટી જા. અને અમારા લોક સાહિત્યકારે કહ્યું કે મૂળું મૂછે હાથ, એનો એક હાથ સુમાન ઉપર છે અને બીજો તલવારે તવા, બીજો તલવાર ઉપર છે. હવે તો જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત. ત્રીજો હાથ હોત તો સલામ કરે, પણ સલામ ક્યાંથી કરે? એક હાથ તો સમાનને જાળવવા માટે છે, બીજો હાથ લડાઈ કરવા માટે છે. ગાંધીજીએ ભરૂચમાં મળેલી એક ગુજરાતી પરિષદમાં અશ્વિનભાઈ ગુજરાતી ભાષાનું મહત્વ કરવા માટે 3-4 ઉલ્લેખો કર્યા ગાંધીએ. એમાંનો ઉલ્લેખ કર્યો કે જે ભાષામાં મૂળું માણેક અને જોધા માણેક બોલ્યા એ ભાષા નબળી કેવી રીતે હોય? તમે જુઓ, ક્યાં મૂળું માણેક અને ક્યાં ગાંધી. કંઈક આમ તો ગાંધી અહીંથી 40 કિલોમીટરના જ ને, એટલે એના ધ્યાન બાર આ હોય નહીં. એવી જગ્યાએ આપણે બેઠા છીએ અને સંશોધનના ક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું, કેવા વિષયો અંગે કામ કરવું, કેવી મહેનતથી કામ કરવું, એની વાતો ઊંડાણપૂર્વક આટલા બધા કલાકો સુધી કરવામાં આવે એવો ઉપક્રમમાં તમે આવ્યા એટલે તમે ભાગ્યશાળી છો. તમે ભાગ્યશાળી છો કે આવા કોઈ ઉપક્રમમાં તમે આવી શક્યા, અને જ્યાંથી તમે કશું પ્રાપ્ત કરીને જશો. જ્ઞાનના સીમાડા હવે યુનિવર્સિટીની દિવાલોમાં બંધાયેલા નથી રહ્યા. જ્ઞાનના સીમાડા તો વિસ્તરેલા રહ્યા છે, ક્ષિતિજો સુધી વિસ્તરેલા રહ્યા છે. અમાપ છે જ્ઞાન. તો એની વચ્ચે આવો એક ઉપક્રમ કરી અને આવો સુંદર કાર્યક્રમ, એ જેટલા કરે છે એટલા કાર્યક્રમ સુંદર કરે. દરેક કાર્યક્રમમાં જવાનું મને નિમિત્ત થયું છે. એટલે જ્યાં મહેનત હોય ત્યાં પરિણામ તો આવે જ છે. આજે જો કોઈ મહેનત કરે પરિણામ આવે છે, એનો દાખલો છે. તમે બધા હાજર છો એનો દાખલો છે. ગોંડલના મહારાજાને થયું કે આપણે શબ્દકોશ કરવો જોઈએ, તો કેટલા 15-20 વર્ષની મહેનત પછી ભગવત ગોમંડળ કર્યું ને, 26 વર્ષ. આ ધીરુભાઈ ઠાકરે અમદાવાદમાં બેસીને 26 ભાગ વિશ્વકોશના કર્યા. આ ઉજળી પરંપરાનો એક આ મણકો આપણી વચ્ચે છે. એટલે આ ઉત્તમ કાર્યને
વધાવીને ઘણા લોકો સુધી આપણે પહોંચાડીએ એની જવાબદારી તમારી તો ખરી જ, પણ અમારી એ ખરી. આવું સુંદર આયોજનમાં ભીમસિંહભાઈ સિવાય થાય નહીં, એટલે એમને અભિનંદન. આપ સૌને ખૂબ શુભેચ્છાઓ, અને તમને આનંદ આવશે. આપ સૌનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર ગઢવી સાહેબ. આપ આવતીકાલે પણ અમને ધન્ય કરવાના છો એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. અને હવે ઋષિતુલ્ય ઉપસ્થિતિ છે જે ઇતિહાસ અને પુરાતત્વના વડલા સમાન છે એવા પૂજ્ય નરોત્તમ દાદાને વિનંતી કરું. આપના દર્શનની ખૂબી શું કહું, આપના દર્શનની ખૂબી શું કહું, દિલના 10 કોઠામાં દીવા થાય છે. આદરણીય શ્રી પલાણ સાહેબને વિનંતી આપણને આ ક્ષણે રૂડા આશીર્વાદ આપે. જય સિયારામ. મિત્રો, આપણે બરડા ડુંગરમાં, અને અમે બગાધાર કહીએ, એમ બગાધાર ઉપર આટલા મિત્રો અને આવા કલામાં રસ લેનારા ભેગા થાય. કનુભાઈ હોય, નરેશ હોય, નિસર્ગ હોય, અમારા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ હોય. શ્રેય કેને જાય છે? મારે 2 વાત આપને કે ધ્યાન ઉપર મૂકવી છે. ગઢવી સાહેબના, મુળુભાઈના ધ્યાન ઉપર તો હોય જ, કારણ કે એના ફોલોઅર્સ, એને અમલમાં મૂકનારા માણસો છે. ગુજરાતમાં લોકકલા પ્રત્યે જાગૃતિ કરાવનાર એકમાત્ર વ્યક્તિ રમણીકભાઈ જાપડિયા છે. ગુજરાતમાં કેવી જાગૃતિ આવી તમે જુઓ. તમે બધાએ નવી 100 રૂપિયાની નોટ જોઈ છે ને? 100 રૂપિયાની નોટ નવી, પાછળના ભાગમાં શું છે? ક્યાં બન્યું? અહીંયા બન્યું. રમણીકભાઈ એક સેમિનાર એવો કર્યો કે ગુજરાતના જે ઐતિહાસિક સ્થળો છે એની ઉપરથી આપણે પેઇન્ટિંગ કરીએ. અને સાહેબ 200 પેઇન્ટિંગ અહીંયા કર્યા. અને આપણે ત્યાં, ત્યારે આ મુળભાઈનું હોલ નહોતો, આપણે ત્યાં ભેગા થયેલા. હા, અને પ્રદર્શન કર્યું. અને એમાંથી આ 100 રૂપિયાની નોટનું ચિત્ર નીકળ્યું, રાણકી વાવવાળું. બીજો દાખલો, આ વખતનું આપણા નાણામંત્રીએ જે રજૂ કર્યું એ બજેટ જોયું? એ તો તમે કદાચ ન જોયું હોય, મેં પણ નથી જોયું. પણ એના હાથમાં જે બેગ હતી એ જોઈ તમે? જરા ધ્યાનથી જોજો. નાણામંત્રી જે હાથમાં બજેટ બેગ લઈને આવ્યા એની ઉપર એક ચિત્ર છે, અને વારલી આદિવાસી કલાનું એક પ્રતીક છે. કંસરી કહેવામાં આવે છે ને, કંસરી એટલે સમૃદ્ધિની દેવી. તો તમે વિચાર કરો કે આ કેવી રીતે બન્યું? તો મને એમ લાગે છે કે રમણીકભાઈ છે, વહીવટમાં ગઢવી સાહેબ છે, અને અમલમાં કરનાર મુળુભાઈ છે. આ ત્રણેય પાંખ ભેગી થાય છે ત્યારે કેવું સરસ પરિણામ આવે છે. મોદી સાહેબ તો આપણી લોકકલા ઉપરથી જાગૃત છે જ. દુનિયાભરના મુખ્યપ્રધાન કે રાષ્ટ્રપતિને સત્કારે તો પછવાડે કોણાર્કનું ચક્ર છે. તમે જુઓ, એ પહેલી વાર છે 75 વર્ષમાં કોઈ પણ મુખ્યમંત્રીએ આ જાતનું કામ કર્યું હોય તે માત્ર નરેન્દ્ર મોદી છે. ગઢવી સાહેબ વહીવટના સૌથી મોટા માણસ. રમણીકભાઈ કલા જાગૃતિ કરી. તમે જુઓ, ગઢવી સાહેબે એને અમલમાં કરવા માટે કેમ કર્યું, અને અમલમાં તરત કોણ કે મૂકાવ્યું? તો કે મુળુભાઈ જેવા કેબિનેટ મંત્રી હતા એણે. એટલે આજે કનુભાઈ દવે નાણામંત્રી હાથમાં બેગ લઈને આવે, એની ઉપર એક લોકકલાનો નમૂનો છે. એ લોકકલાને કંસરી કહેવામાં આવે છે. આમ તો પાટણમાં એક દરવાજો છે, એનું નામ કર્ણસરિયો.
એવી રીતે એનું વ્યુત્પત્તિ થાય. પણ ખરેખર એમ કર્ણ ત્યાંથી ભાગ્યો એમ અર્થ નથી, પણ ત્યાં કંસરી દેવીનું મંદિર છે. આ સમૃદ્ધિની દેવી છે. એ સમૃદ્ધિ દેવીનું ચિત્ર બજેટની બેગ ઉપર આવે એમાં રમણીકભાઈ, ગઢવી સાહેબ જેવા વહીવટ કુશળ માણસો અને મુળુભાઈ જેવા અમલ કરનારા માણસો જવાબદાર છે. તો આજે ગુજરાતમાં જે કલા જાગૃતિ આવી છે, આજે આટલા બધા મિત્રો તમે અહીંયા બરડા ડુંગર પર ભેગા થયા. અમે તમારા જેવડા હતા ત્યારે અહીંયા બોર ખાવા આવતા. અમે બોર બહુ થતા, ચણી બોર. જુઓ સાહેબ, આની નોંધ લેજો તમે કે આ બે વસ્તુ તમે જુઓ કે 100 રૂપિયાની નોટ ઉપર રાણકી વાવનું ચિત્ર આવે અને કનુભાઈ એટલે બજેટની બેગ ઉપર કંસરી માતાનું ચિત્ર લોકકલા આવે. આપણે અહીંયા ત્રણેય વિંગ ભેગી થઈ છે ને ભેગી કરનાર કોણ છે? એમાં પાયામાં તો આપણે ભીમસિંહભાઈ કરમૂરને સલામ કરવી જ પડે કે ભીમસિંહભાઈ ન હોય તો આ ભેગું ન થઈ શકે. તમને કલ્પના નહીં હોય કે એ અને એનો સ્ટાફ છેલ્લા 15 દિવસથી બરાબર લાગત આપના સત્કાર માટે કેવી રીતે ક્યાં કરવું, શું કરવું, ક્યાં બેસાડવા, ક્યાં ઉતારવા. આ મુળુભાઈએ સ્પોર્ટ્સ સંકુલ બનાવી દીધું. તો અહીંયા અડધો ભાગ આમ કર્યો ને પછવાડે અડધો ભાગ જમવાનો કર્યો. એટલે તમારે આજ સવારે તો નીચે જવું પડ્યું, તો આજે તમે સવારમાં હતો, પણ અત્યારે સાંજથી તમને પાછળ જ જમવાનું મળશે એટલે તમે તમારું કામ કરી શકો. પછી બીજું, ઘુમલી જેવા સ્થળમાં તમે ભેગા થયા છો. આખા ગુજરાતના જે ટેમ્પલ ગ્રુપ કહેવાય એમાં સૌથી મોટામાં મોટું ટેમ્પલ ગ્રુપ સોનકંસારી ટેમ્પલ ગ્રુપ. એમાં 17 મંદિરો હતા, એમાંથી 13 અત્યારે ઊભા છે. 13 મંદિરો જુદા જુદા સમયના અને જુદી જુદી આર્ટના. એમાં ગુપ્ત આર્ટ છે, પત્ર પ્રતિહાર છે, મારું ગુર્જર છે અને સૌરાષ્ટ્રની તળ કલા પણ એમાં છે, જેને પશ્ચિમી કલા નામ આપણે આપ્યું છે. તો એના શિલ્પો અને એના ચિત્રો છે, એના સ્થાપત્ય છે. જો કે આપણે ત્યાં જઈ નહીં શકીએ, પણ કાલનો પ્રોગ્રામ એવો ગોઠવો છે રમણીકભાઈએ કે ઘુમલીમાં જવું. ઘુમલી વિશિષ્ટ છે, આખા ગુજરાતમાં ખૂણામાં પડી ગયું છે ને પળમાં લઈ આવનાર રમણીકભાઈ છે. ગુજરાતના આટલા મંદિરો છે, એમાં કોઈ મંદિરમાં 10 દિક્પાલ નથી. 8 દિશાઓ, 4 દિશાઓ અને 4 ખૂણા, એટલે 8 દિક્પાલ હોય. પણ અહીંયા નવલખામાં આકાશના અને પાતાળના એટલે 10 દિક્પાલો છે. એની તમે જગતી જોશો તો જ ખબર પડશે કે આ શું છે. એમ બરજેસથી માંડીને, કજીન્સથી માંડીને, મધુસૂદન ઢાંકીને, મણિભાઈ વરાથી માંડીને મોટાભાગના મિત્રોએ એની ઉપર કામ કર્યું છે. મેં જ્યારે પહેલો લેખ લખ્યો ત્યારે કનુભાઈનો ફોન આવ્યો કે આ તમે દાદા શું કર્યું? મેં કહું ભાઈ કર્યું આ છે કે સોમનાથમાં આવા અને ઘુમલીમાં આવા શિલ્પોની તુલના આપણે ત્યાં કરી નથી. કોઈ યુનિવર્સિટીમાં આજે નથી. છેલ્લી ચર્ચા કરનાર ઉમાકાંત શાહ હતા, યુપી શાહ, MS યુનિવર્સિટીમાં. પછી કોઈ રહ્યું નહીં. કોઈએ કલાની ચર્ચા જ ન કરી. ચિત્રકળા, સંગીત કળા, દુહા, માલદેવના આર્ટ. આ એક બેન આર્ટનું કપડાં પહેરીને આવ્યા છે, તમે જુઓ. બાકી તો બધા ફેશનેબલ છો તમે, પણ લોકકલા અહીંયા છે એક જગ્યાએ. તો આપણને એમ લાગે કે આને કોણ જીવતી રાખશે? તો એ રમણીકભાઈ અને ગઢવી સાહેબ જેવા વહીવટ કરતા અને મુળુભાઈ જેવા મંત્રી. આજે આપ સૌને અહીંયા સત્કારતા બહુ આનંદ થાય છે. આપણે કાલે તો ઘુમલીમાં નવલખામાં જઈને 108 દીવડા પ્રગટાવવા છે અને મહાઆરતી કરવી છે. જૂના ખંડેરને, 1000 વર્ષ જૂના ખંડેરને. અને જે હું તો હવે બધું બતાવી શકતો નથી કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે, પણ એક મિત્ર આવવાના હતા. દશરથ આવ્યો છે? નથી, કાલે આવશે. દશરથ વારોતરિયા છે અમારા મુળુભાઈ. અને મુળુભાઈ ઉપરકોટ આટલો રિન્યુઅલ થઈ ગયો, પણ એનું
પરામર્શક કોણ? દશરથ વારોતરિયા, મૂળભાઈ વિકા. મેં એને કીધું, મેં કહું મારા પછી એટલે કે આટલું સૌરાષ્ટ્ર ફરનાર માણસ કોઈ હોય એના મોબાઈલમાં બધી જ મૂર્તિઓ સૌરાષ્ટ્રભરના બધા જ મંદિરો એના મોબાઈલમાં નીકળે. દ્વારકામાં કેવું ખોદકામ થયું, ક્યાંથી શું નીકળ્યું એના મોબાઈલમાં નીકળે. સાહેબ, સામાન્ય ટ્રેઝરી ઓફિસર, દ્વારકા જિલ્લાના ટ્રેઝરી ઓફિસર પણ અમારા કરતાં સંસાધનો એની પાસે વધારે આવી ગયા. તમારી પાસે છે પણ અમે કેમેરો લઈને ઉપર ચડીએ તો 8 ફોટા પડે, પછી નવમી મૂર્તિ દેખાય તો ફોટો ન પાડી શકીએ, નીચે આવવું પડે. ગિરનાર ઉપર જઈએ, મધુસૂદન ઢાકી ચર્ચા કરતા કે આ શિલાલેખ ક્યાં છે. અમે સવારમાં પોરબંદરથી નીકળીએ, ગિરનાર ઉપર ચડીએ ને સાંજે પાછા પોરબંદર પાછા પૂકીએ, બીજી દી નોકરી ઉપર જઈએ. રસ કેવો! માત્ર એક શિલાલેખનો ફોટો કરવા માટે. કુમાર, તમે જાણતા છો, કુમારમાં ચર્ચા આવેલી. હવે ત્યાં જઈએ ને કેમેરો ખલાસ થઈ ગયો, 8 ફોટા પડી ગયા. તો જ્યારે તમારી પાસે તો મોબાઈલ છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, અહીંયા તો કાંઈ નંબરે ટાટિયા તોડતા. અને સામાન્ય શિક્ષક હતા, સામાન્ય શિક્ષક, કોઈ એવો પગાર પણ નહીં. પણ સૌરાષ્ટ્રની 1000 કિલોમીટરનો દરિયા કિનારો પગપાળા રેખડા, અને દરિયા કિનારે જે કંઈ મંદિર મૂર્તિ હતા એ નોંધ્યા. ખુશાલ એના ગઈકાલનો અનુભવ કહે છે ક્યારેક કે એક મુસલમાન કુટુંબે અમને કેવી સહાય કરી. તો લોકભારતીને મેં વાત કરી તો લોકભારતી કે દાદા તમે સૌરાષ્ટ્રમાં ફર્યા એમાં તે દિવસે ગોધરાકાંડ થયેલું, બીજે વર્ષે આ પ્રોગ્રામ હતો. એટલે મેં સૌરાષ્ટ્રના કિનારા ઉપર જે અનુભવ થયા કે સૌરાષ્ટ્રમાં ને કચ્છમાં હિન્દુ મુસલમાનના ભેદ નથી. તમે ક્યાં ભેદ કરશો આમાં? એ નાનકડી ઇતિહાસની વાત. ગોવિંદભાઈ બેઠા છે ને વ્યારાના આપણા આયર મિત્રો પણ ભાજપના કાર્યકર બેઠા છે. એટલે કહું, તમે જુઓ, જનસંઘ હતું જે 53માં ઊભું થયું, એ કેમ ગયું? સંઘથી પ્રેરિત હતું, અને સંઘથી પ્રેરિત હોવું જ જોઈએ, એમાં કોઈ ના નથી. પણ ત્યાં થોડીક મર્યાદા હતી. ત્યાં મહારાષ્ટ્રીય જમ હતું, મરાઠાવાદ હતો. હમણાં એક નવલકથા આવે છે 90ની સમર્પણમાં, તમે વાંચતા હશો, એ દેવાંગી ભટ્ટ નામની, ઓલમોસ્ટ ઈશ્વર આ અંકમાં પૂરી થઈ. એની જે કમાલ કરી છે, એક મરાઠી બોલનારા પતિ પત્ની છે, બે બીમાર પડે છે. પછી ક્યાંય ગામમાં મુંબઈમાં ક્યાંય નોકર મળતો નથી. એટલે પછી બે જણા કાઈ જાય છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ, આમથી મુંબઈ. એક ઓલી બાઈ કહે છે કે મારો હાથ ભાંગી ગયો, હવે તમે રાંધો. એક બાજુથી આ પતિદેવ એ મરાઠી જ હોવી જોઈએ, મરાઠી બોલવી જોઈએ. રિક્ષાવાળો મરાઠી ન બોલે તો મારે, તમે જોયું હશે ટીવીમાં, બરાબર ધડાધડી ચાલે. એમાં એ કે હવે શું કરીશ? તો કે મારે એ કે વંડરનું કામ, નોકરીનું કામ ને વળી પાછું રસોઈનું કામ. તો કે તમે રસોઈ કરો તો જ થાય. અને શું થયું, જે ગયા 9મા અંકમાં બેન રાજી થઈ ગયા. બેન કે ભાઈ કે આજે હું કે શું થયું? તો કે રસોઈયો મળી ગયો. અચ્છા, ઘરકામ કરનારો મળી ગયો, ઘાટી મળી ગયો. ઘાટી આવ્યો ને હિન્દીમાં બોલ્યો, સીધી એ બિહારી ભાષામાં બોલ્યો. ખલાસ. એ બાઈએ પણ દેવાંગીને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે. એ લુણાવાડાની છોકરી છે, પણ કમાલ કામ કરે છે. એની પહેલાં એની એક કરેલી ધર્મો રક્ષસી નામની નવલકથા કરેલી. એટલે મને એમ લાગે છે કે આ કામ કોણ કરશે? આ આવા મિત્રો કરશે. રમણીકભાઈ જેવા કરશે, ગઢવી સાહેબ જેવા વહીવટ કરતા મળશે, અમલ કરનારા નવા મંત્રીઓ મળશે. તો ગુજરાતમાં આજે ધન્ય છીએ કે આપણે આ જગ્યાએ ભેગા થયા. સામે નવલખો છે, બાજુમાં 9મી સદીનું ગણેશ મંદિર છે, તમે ફોટા જોયા હશે. અને પછવાડે ભૃગુકુંડ છે, એ બહુ જ છે. નીચેથી ઈંટો નીકળે છે 2-2 ફૂટની. અને ઉપર 13 મંદિરો. જો કે ત્યાં તો આપણે પહોંચી નહીં શકીએ, પણ કાલે નવલખો તો જવા જશું જ. દશરથ આવી જશે તો દશરથ તો બતાવે છે, દશરથની તો હાથમાં છે બધું. તો આવું રમણીકભાઈને ઉપક્રમે અને ભીમસિંહભાઈના સ્વાગતમાં આપણે સૌ મળ્યા. ઘણા બધા જૂના મિત્રો, દરેક વિશે આપણે વાત કરી શકીએ.
એવા મિત્રો અહીંયા બેઠા છે, પણ હું સંયમ રાખું છું અને મારી વાણીને વિરામ આપું છું. સાથે સાથે ઉંમરમાં સૌથી મોટો છું, 90 વર્ષ થયા છે, એટલે આશીર્વાદ પણ આપું છું કે આપણે કલાને જીવતી રાખીએ. જય હો. ખૂબ ખૂબ આભાર પલાણ સાહેબ. ઉમાશંકર જોશી જ્યારે રાજ્યસભામાં હતા ત્યારે એણે એક સરસ વાત કરેલી, નસા સભા સંતિ યત્ર ન સંતિ વૃદ્ધ. એ સભા નથી જ્યાં કોઈ વડીલ નથી. ન તે વૃદ્ધ એ ન વદંતી ધર્મમ. જે વૃદ્ધ ધર્મની વાત નથી કરતા, એ વૃદ્ધ નથી, એ વડીલ નથી. તો આપણી પાસે પલાણ સાહેબ જેવું આવું સુંદર વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, એ આપણું પરમ સૌભાગ્ય છે. વિનંતી કરીશ આજના આ ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ, આ વિસ્તારના દીર્ઘદ્રષ્ટા ધારાસભ્ય, જેમણે તાલુકે તાલુકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકે સુંદર ગ્રંથાલયોનું નિર્માણ કર્યું છે. એટલે એ મંત્રી હોય કે ન હોય, ધારાસભ્ય હોય કે ન હોય, પણ ભવિષ્યની પેઢી એ સતત જ્ઞાનથી સમૃદ્ધ થતી રહેશે એવું જેમનું વિઝન છે, એવા બેરા સાહેબને વિનંતી કરું. ખલીલ ધનતેજવીના શેર સાથે ચિંતન કરી લઉં છું, મંથન કરી લઉં છું, વિસર્જન થતું હોય ત્યાં નવસર્જન કરી લઉં છું. શ્રી મુળુભાઈ સાહેબને વિનંતી એમના પ્રસંગોચિત અધ્યક્ષીય ઉદ્બોધન માટે. જય દ્વારકાધીશ. ઐતિહાસિક નગરી એટલે આપણે ઘુમલી અને પ્રકૃતિની ખોળે આપણે અહીંયા તપોવન વિશ્વવિદ્યાલય આ સ્થળમાં આજે કલાતીર્થ ટ્રસ્ટ આયોજિત શિબિરમાં આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં જેની આપણે આશીર્વાદ આપ્યા છે અને આજના આ ઉદ્ઘાટન સત્રના ઉદ્ઘાટક હતા એવા વડીલ નરોત્તમ દાદા પલાણ. એવા જ વડીલ અને અમે વર્ષો સુધી સરકારમાં ભેગા નજીકથી કામ કર્યું છે અને મેં કામ કરતા જોયા છે એવા નિવૃત્ત સનદી અધિકારી અમારા મુરબ્બી માર્ગદર્શક વસંતભાઈ ગઢવી, એવા જ આપણે બધાને ભેગા કરવામાં બે છે, રમણીકભાઈ છે અને ભીમસિંહભાઈ છે. બે આપણા માલદેવભાઈ, પ્રમાદભાઈ, ગોવિંદભાઈ, બધા આ 3 દિવસની જે શિબિર છે એમાં વિષય નિષ્ણાંત છે એવા વક્તાઓ અને આ શિબિરમાં જોડાયેલા બધા જ શિબિરાર્થી ભાઈઓ અને બહેનો. અધ્યક્ષનું કામ એવું હોય, આયોજન કોઈ પણ કંઈ કરે એટલે અધ્યક્ષ એને બનાવે કે વચ્ચેથી વૈયા ના જાય, છેલ્લા બધી બેવાનું એ પહેલાંથી નક્કી જ હોય. એ મારા બધા વડીલોએ ખૂબ સરસ વાત કરી છે અને હજી તમે 3 દિવસ સુધી સતત જે વિષયમાં આપણી કળા અને સંસ્કૃતિ એમાં તમે બધા એના સાધકો છો, કામ કરો છો. રમણીકભાઈ જેવું ખૂબ મહાન કાર્ય જે આપણા અહીંયા ગુજરાતમાં થઈ રહ્યું છે એનો આપણે આનંદ છે. અહીંયા આ તપોભૂમિ છે, આ તપોવન ખાલી નામ છે એવું નથી. ત્રિકમાચાર્ય બાપુ છે, ત્રિકમાચાર્ય બાપુ, એની બરડામાં ખૂબ તપ કર્યું હતું અને એ કંઈ બોલતા હતા. અટાણે નરોત્તમ દાદા બોલે ને આપણે લખી લીધું હોય કોઈ એમ, પોતે કંઈ લખ્યું નથી એમ. એ જે એની આગમવાણી હતી એ લગભગ બધી સાચી પડી છે. અત્યાર સુધી મેં એના 1-2 જૂના પુસ્તકો વાંચ્યા. એમાં એક વાત એની એવી કરી હતી કે ઘુમલી પાછું રાજધાની થશે. એટલે હવે પાછી રાજાશાહી તો આવે નહીં એવું આપણે સમજીએ અત્યારે, પણ હમણાં ગઢવી સાહેબે જે કીધું કે આ રાજધાની જ છે અને તપોભૂમિ છે. તમે 1 અઠવાડિયું વહેલો કાર્યક્રમ કર્યો ને તો આપણે વરસાદને 1 અઠવાડિયું મોડું થયું. બાજુમાં જામજોધપુર તો ખૂબ આવી ગયો હમણાં. તો જો વરસાદ પછી તમે આવ્યો હોત ને ખાલી 8 જ દિવસથી હોત અને આ સ્થળ ઉપર તમે બેઠા બેઠા આમ સામે જોયું હોત તો મને બેઠા બેઠા હમણાં એક વાત યાદ આવતી હતી કે આ તપોવન જે છે એમાં એક વૃક્ષારોપણનો મેં કાર્યક્રમ રાખ્યો હતો અને અમારા એક MP 5 ટર્મ ચૂંટાણા જામનગરમાં, ચંદ્રેશભાઈ પટેલ.
એને અમે બોલાવ્યા હતા મહેમાન તરીકે. અહીં આંબા ને બધું અમે વાવ્યા હતા. ત્યારે મને એની આ બધું સામેનું દ્રશ્ય બરડાનું જોઈને એમ કીધું કે મુળુભાઈ, અત્યાર સુધી આપણે વાત સાંભળી છે કે કુદરતી ખજાનો ક્યાંક હોય છે, પણ આ જગ્યાએ કુદરતી ખજાનો મેં જોયો છે એવું કીધું ને એવું ખરેખર 10 દિવસ અઠવાડિયું થાય વરસાદ પછી, એટલે આ કુદરતી ખજાનો જે જોવા મળે એવો બે રીતે, પ્રકૃતિની રીતે અને સાંસ્કૃતિક વારસો જે આપણો છે. નવલખત એક નહીં પણ એવા અનેક મંદિરો આ વિસ્તારમાં એવી અનેક ઐતિહાસિક વાવો છે. હમણાં જ હું જોવા ગયો હતો, હું સાંસ્કૃતિક વિભાગનો મંત્રી હતો, એટલે વિકિયા વાવ છે એ નજીકની એનું રિસ્ટોરેશન માટે ગ્રાન્ટ આપી હતી. તો એ ત્યાં કામ ચાલુ હતું, હમણાં અઠવાડિયા પહેલાં જ જોવા ગયો હતો. એવી સરસ વાવ, એ ગુમલીમાં જતા વાવ છે. એવી અનેક અહીં બળપણનો કિલ્લો નરોત્તમ દાદા એનું બધું વર્ણન કરે છે. અને અમારા આર્કોલોજીના ડાયરેક્ટર છે પંકજ શર્મા, એની એક ટૂંકી ફિલ્મ બનાવી છે. એ તમે જોવો એટલે એનું એ વખતનું આ બાંધકામ છે, તો અને એમાં કઈ રીતનું એન્જિનિયરિંગથી માંડીને બાકીની બધી વાત છે એ આખી એક નરોત્તમ દાદા જેની બધી વાત કરે છે. મેં જોયું છે એ ફિલ્મ. તો એ આવી અનેક જે આપણી વિરાસતો છે જેના માટે આપણા મોદી સાહેબ એ ખાલી વાત નથી કરતા કે વિકાસ બી વિરાસત બી. મને યાદ છે 2006નો દિવસ છે, મને અહીં બેઠા બેઠા હમણાં યાદ આવતો હતો કે 2006માં હું એની ભેગો મંત્રી હતો. ત્યારે નિસર્ગભાઈ મારા પીએ હતા, પ્રોફેસરને પીએ તરીકે લઈ ગયો હતો, પીએસ તરીકે. અને ત્યારે મોદી સાહેબે એક વાત કરી હતી, પ્રવાસન વર્ષ જાહેર કર્યું હતું કે વિદેશમાં કેબિનેટમાં અમને વાત કરી હતી કે બીજા દેશમાં તમે જાઓ તો 100 વર્ષ કે 200 વર્ષ જૂનો ઘંટ હોય ને તો એને જોવા લાઈનો લાગી હોય કે આ 200 વર્ષ જૂનો છે. અહીં તો 2,000 વર્ષ, 5,000 વર્ષ, 10,000 વર્ષ જૂના આપણી પાસે આપણી વિરાસતો છે. હમણાં અહીંથી પિંડારા તીર્થ દ્વારકા જાઓ અને આ દુર્વાસા મુનિ અને બીજા ઘણા બધા ઋષિઓએ તપ કર્યું છે. ત્યાં એક સપ્તાહ થઈ અમારા જ્ઞાતિએ કરી, સમાજે શિવકથા, ગિરિબાપુની કથા કરી. ત્યારે આડું જે જંગલ હતું, બાવળ, ગાંડા બાવળ બધું, એ બધું નીકાળવાનું કામ 4 મહિના મેં કર્યું. અને પછી જોયો ને આખો એ જે ત્યાં દુર્વાસાજીનો આશ્રમથી માંડીને જૂની જે કલાઓ છે, આપણી જે ઐતિહાસિક વારસો છે, એના કોતરણી છે, બીજું બધું અનેક મંદિરો છે, એવા અનેક જૂના ઋષિમુનિઓએ તપ કર્યા એના તળાવો છે ઋષિઓના નામથી. એને એ બધા એમ કહેતા હતા કે 5,000 વર્ષ પૂરા થયા છે. અને 2500 વર્ષ એની ત્યાં આશ્રમમાં કરી. અને અહીંયા બાજુમાં જે ગામ છે પિંડારા, એ પિંડારામાં અત્યારે એના ગાદીપતિ મને કહેતા હતા, દ્વારકાના પૂજારી છે ગુગડી જ્ઞાતિના, કે 2500 વર્ષ એની અહીંયા તપ કર્યું. એટલે આવા ઋષિમુનિઓની આપણી આ દેવભૂમિ જે છે, આ જિલ્લાનું નામ મોદી સાહેબે બરાબર જ કીધું કે દેવભૂમિ છે. અને દેવભૂમિ એવું નથી, આ જિલ્લો એટલું જ છે, દ્વારકાથી અહીં પોરબંદર સુધી, છેક સોમનાથ સુધીનો આખો આ પટ્ટો જે છે, એમાં અનેક આવા સાંસ્કૃતિક જેની જાળવણી ખરેખર થવી જોઈએ. એને આવા પુસ્તકોમાં કંડારવા જોઈએ. સરકારે પણ એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મેં રાજ્ય સરકારના 13-14 વિભાગ સંભાળ્યા છે. અહીં કોઈક 2-3 વાર મંત્રી કહેતું હતું, પણ આમ મને સદભાગ્ય 6 વાર મંત્રી બનવાનું મળ્યું છે. એમાં આ સાંસ્કૃતિક વિભાગ મને બહુ ગમતો. નહીં તો ત્યારે મારી પાસે બીજા મોટા વિભાગ હતા, વન, પર્યાવરણ, પ્રવાસન, બીજા બધા. તો પણ આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આટલો જ મારી પાસે હતા. એની વિભાગ નીચે જે કામ કરવાનું મજા આવી, એમાં ગ્રંથાલયો નિર્માણ કરવાની વાત હોય કે બાકીની આપણા મ્યુઝિયમો માટેનું કંઈક કરવાની વાત હોય. અને સરકાર ઉદાર હાથે, આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે આપણા વારસા માટે, પહેલાં તો એવું હતું આર્કોલોજી ડાયરેક્ટરે કરવું શું, અહીંથી મજૂરો રાખવા હોય તો પૈસા ના હોય, ચોકીદારના પગાર ચૂકવવાના પૈસા ના હોય, એવા દિવસો મેં જોયા છે. એને બદલે આજે એમ કે કેટલા રૂપિયાનું આ મણ પર કિલો ડીપીઆર કેટલાનું થયો તો 28 કરોડ. તો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એમ કે તમારી પાસે પૈસા ના હોય તો પૈસા અમે આપશું ડિપોઝિટ વર્કથી, તમે કામ ચાલુ કરો. તો આર્કોલોજી વિભાગ એમ કે ના ના, અમારે ટુરિઝમના પૈસા નથી લાવ, અમારું પોતાનું બજેટ છે, અમે એનું બધી મંજૂરીઓ આપી દીધી છે. આ સ્થિતિ અત્યારે આપણા રાજ્યમાં છે. ઘણો સમય થઈ ગયો એટલે વિશેષ વાત નથી કરતો. આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે
દૂર દૂરથી અલગ અલગ જિલ્લામાંથી આજે એક એવા ઈશ્વરીય કાર્ય માટે જે તમે આવ્યા છો અને અહીંયાથી આ 3 દિવસમાં તમે ખૂબ એક મંથન કરી અને એક વાથું લઈને જાઓ અને આપણા ગુજરાત છે એનો આ ભવ્ય જે આપણો વારસો છે એના માટે ચોક્કસ દ્વારકાધીશની કૃપાથી તમે અત્યાર સુધી કામ કરતા હતા એના કરતાં અનેક ગણું વધારે કામ કરશો એવી હૃદયની શુભેચ્છા સાથે અને જે રમણીકભાઈ કીધું હતું કે નરોત્તમ દાદા તૈયાર કરવા છે, નરોત્તમ દાદાએ 2 નરોત્તમ દાદા તૈયાર કરી દીધા. એક આ દશરથ વારોતરિયા અમારા જ જિલ્લામાં અને એક જેઠવા છે, 2 સરકારી કર્મચારી છે. અને મને નરોત્તમ દાદાએ એકવાર એવું કીધું હતું કે મારા કરતાં સરસ ઇતિહાસવિદ છે. એટલે હું કોઈ ખોટી વાત છે. પછી હું મંત્રી હતો, ટાઈમ ના હોય તો એ હમણાં 2 વર્ષ પહેલાં 23માં મેં એ દશરથ વારોતરિયાને બોલાવ્યો. 2.5-3 કલાક હું ખંભાળિયા સર્કિટ હાઉસમાં બેહીને બધી એની યારે મેં ચર્ચાઓ કરી, મારા મનમાં જે પ્રશ્ન હતા એ. અને પછી આ જેઠવાભાઈને પણ હમણાં એના પછી 24ના વર્ષમાં મળ્યો અને એ તો ખંભાળિયા જ રહીએ છે એટલે એને યારે મળવાનું થયું. એટલે દાદા ખાલી આશીર્વાદ નથી આપતા, આવા નવા યુવા ઇતિહાસવિદો છે એને તૈયાર કરે છે અને ભગવાન 100 નહીં પણ એનાથી વધારે જિંદગી આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. જય જય ગરીબ. ખૂબ ખૂબ આભાર મુળુભાઈ સાહેબ. આ ઉદ્ઘાટન સત્રની આભાર વિધિ માટે હું શ્રી કનુ પટેલને વિનંતી કરીશ. કલા તીર્થ ટ્રસ્ટ આયોજિત કલા તીર્થ સંસ્કૃતિ સંશોધન સંસ્થાનના આ પ્રકલ્પમાં સંશોધન સજ્જતા શિબિરમાં પધારેલા મહેમાનો, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મુળુભાઈ બેરા સાહેબ, ઉદ્ઘાટક શ્રી આદરણીય નરોત્તમભાઈ પલાણ સાહેબ, અતિથિ વિશેષ શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ, સાથે પધારેલ માલદેવભાઈ અને અન્ય મિત્રો, ભીમસિંહભાઈ અને આપ સૌ. આજે આ અદ્ભુત પ્રદેશમાં આપણે એક સહજ અને સરળ રીતે ઉદ્ઘાટન સત્ર પૂરું કર્યું અને સૌના આશીર્વાદ આપણે આ દેવભૂમિ દ્વારકામાં પામ્યા. તો આપ સૌ વતી હું સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને 3 દિવસ સુધી જે કંઈ પણ તજજ્ઞો હજુ રસ્તામાં આવી રહ્યા છે, આવશે, અને 3 દિવસ સુધી જે આપણને જ્ઞાન પીરસવાના છે તેઓ શ્રીનો પણ અત્યારે આ ઉદ્ઘાટન સત્રમાં આભાર માની લઉં છું. અને ખાસ તો આપ સૌ જે ઉત્સુકતાથી, જે વિસ્મયથી અને જે આશ્ચર્યથી આ પ્રદેશમાં મેં જોયું. મુળુભાઈ સાહેબ આ સવારે જ્યારે બધા અહીંયા પહોંચ્યા ત્યારે બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, એટલા બધા અવાજો સાંભળવા મળ્યા ફૂસફૂસાહટમાં. એટલે અંદરથી જે આનંદ ઉગી નીકળ્યો. તો આપ સૌને પણ આભાર માની અને આવકારું છું. ધન્યવાદ. આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈને રાષ્ટ્રગીતનું ગાન કરીને પછી ભોજન માટે જઈશું. એક સાથ રાષ્ટ્રગીત शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી વંદે. સર્વપ્રથમ આપણે મહાનુભાવોને આપણી વચ્ચેથી વિદાય થવા દઈશું.